નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। નમસ્કાર દોસ્તો, સૌપ્રથમ વાત કરીશું પીએમ મોદીએ 18 જાન્યુઆરી એટલે કે આવતીકાલે 65 લાખ લોકોને આપશે આ મોટી ભેટ। 12 રાજ્યો અને 230 જિલ્લા, 50,000 ગામો। પીએમ મોદી 18મી જાન્યુઆરી 65 લાખ લોકોને આપશે મોટી ભેટ। કેન્દ્ર સરકારે દેશના શહેરોની સાથે ગ્રામીણ વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ગ્રામજનો માટે સૌથી મહત્વની યોજનાઓ પીએમ સ્વામિત્વ યોજના છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે 18 જાન્યુઆરી 2025 ના રોજ લગભગ 12:30 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 230 થી વધુ જિલ્લાઓના 50,000 થી વધુ ગામડાઓમાં મિલકત માલિકોને માહિતી આપશે અને 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે। આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા ઘણા લોકોને જેમના પાસેથી જેમની જમીન અને મકાનના માલિકની હક અને સરકારી દસ્તાવેજો નથી, તેમને ફાયદો થશે। તો દોસ્તો, આવતીકાલે ખાસ કરીને આ મહત્વનો કાર્યક્રમ પીએમ મોદી દ્વારા યોજવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ હવામાનની અંદર બહુ મોટો પલટો થવા જશે કે શું? ઉત્તરાયણ પછી ગુજરાતની અંદર હવામાનમાં બહુ મોટો પલટો આવશે। પરેશ ગોસ્વામીએ ગુજરાતના ખેડૂતો માટે ફાયદાની વાત કહી છે। ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને હવે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગે સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે ઠંડી પવન અને ઝાકળની કેવી સ્થિતિ રહેશે તે વિશે તારીખો સાથે જણાવ્યું છે। પરેશ ગોસ્વામીએ શિયાળો લાંબો ચાલવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં આગામી દિવસોમાં 2 થી 3 દિવસની રાહત મળવાની શક્યતા છે। જો કે આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા દેખાતી નથી, તેમણે તેવું પણ જણાવ્યું હતું। પરેશ ગોસ્વામી કહે છે કે સામાન્ય રીતે 15 જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય, પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે। 18 જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે, જેમાં લઘુત્તમ તાપમાન 1-2 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે। તેમણે આગાહી કરી, જેમાં જણાવ્યું હતું કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચા ચાલી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીશું રાસાયણિક ખાતરના ભાવમાં કેટલો કર્યો વધારો। રાજ્યના ખેડૂતો મોટો ફટકો, ઇફકો રાસાયણિક ખાતરના ભાવમાં કેટલો કર્યો વધારો? રાજ્યના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે। મળતી જાણકારી અનુસાર ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો। રાસાયણિક ખાતરમાં પ્રતિ કિલોના ભાવમાં 250 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એનપીકે 1026 ના ભાવમાં ₹250 રૂપિયાનો, એનપીકે 1232 ના ભાવમાં ₹250 નો વધારો કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ પ્રતિ 50 કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવમાં 1720 રૂપિયા થયા હતા। આ નવો ભાવ વધારો 3 જાન્યુઆરીથી અમલમાં આવ્યો। રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનમાં ખર્ચા પણ વધશે। રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો હોય છે। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગુજરાતના એસટી 8000 થી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ। ગુજરાત એસટી 8000 થી વધુ લાઈવ બસોની અંદર સિસ્ટમ લગાવવામાં આવી છે। હવે રૂમાલ મૂકીને સીટ રોકવાનો જમાનો ગયો। મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તેમજ અંગત સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવા ગુજરાત એસટીની બસો કાર્યરત છે। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસટી નિગમમાં અનેક માલુમ પરિવર્તન કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન મારફતે ગુજરાતને બસોનું લાઈવ ટ્રેકિંગ કરવું વધારે સરળ બન્યું છે। આજે ગુજરાતની 8000 થી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્યના માર્ગ વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યું છે।
ત્યાર પછી દોસ્તો આપણે જોવાના છીએ 300 યુનિટ વીજળી મફત, 300 યુનિટ વીજળી મફત અને ₹78,000 સુધીની સબસિડી સાથે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ હવે વધુ સરળ. પીએમ સૂર્યઘર યોજના, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં હવે 2 નવા પેમેન્ટ મોડેલ ઉમેરવામાં આવ્યા. આ યોજનાની અંદર 300 યુનિટ મફત વીજળી સાથે 78,000 સુધીની સીધી સબસિડીનું પણ પ્રદાન કરવામાં આવશે. પીએમ સૂર્યઘર યોજના એ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાને વધુ સરળ અને પ્રોત્સાહિત બનાવવા માટે સરકારે નવી અપડેટ શરૂ કરી. આ યોજનામાં 2 નવા પેમેન્ટ મોડેલ જેમાં રેસ્કો અને યુલા ઉમેરાયા છે, જેનાથી તમને તમારા ઘરની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો, તેમ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના તમે આ યોજના છે તે લગાવી શકો છો. ત્યાર પછી દોસ્તો વાત કરીશું આજના આ વિડીયોની અંદર ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટું થશે. શું મોટું થવા જઈ રહ્યું છે? ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટું થઈ રહ્યું છે. ફરી વખત વાવાઝોડા જેવી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં ઠંડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા. આગામી 3 દિવસ પછી ફરી વખત ઠંડીનો સમકારો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર અસરોને કારણે છેલ્લા 3 દિવસથી વિવિધ જિલ્લાઓના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ કાલથી 3 દિવસથી ઠંડીમાં આંશિક રાહત રહેશે, પરંતુ આગામી 3 દિવસ પછી તાપમાન ફરી ઘટશે અને લોકોને ઠંડીમાં થરથર કાપવું પડશે. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ઠંડીના મોજાએ નલિયાની પાછળ છોડી દીધું, જ્યારે 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. દોસ્તો વાત કરીશું તુવેર સોયાબીનના ભાવમાં ભૂક્કા બોલાવે તેવી તેજી. તુવેર સોયાબીનના ભાવની અંદર ખૂબ જ તેજી જોવા મળી હતી. આજના એટલે કે 17/1/2025 તુવેર અને સોયાબીનના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે 16 ગુરુવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1320 થી લઈને 1700 સુધી ભાવ બોલાયા હતા, જ્યારે જૂનાગઢ માર્કેટ યાર્ડની અંદર તુવેર ભાવ 1100 થી લઈને 1724 સુધી બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરના ભાવ 1207 રૂપિયાથી લઈ અને 1365 સુધી બોલાયા હતા. ગોંડલ માર્કેટની વાત કરીએ તો 900 થી લઈ અને 1751 સુધી બોલાયા હતા. વિસાવદર 1500 થી 1253 થી 1511 સુધીના ભાવ બોલાયા હતા. એવી રીતે મિત્રો માર્કેટ યાર્ડ જસદણ છે, જેતપુર છે વગેરેની અંદર ખૂબ સારો એવો ભાવ છે તે તુવેર દાળ અને સોયાબીનના છે તે બોલાયા હતા. વાત કરીશું પીએમ મોદીના પ્રયાસોથી બદલાઈ ગયો છે ગામનો નકશો. હવે દુનિયા આખી પહોંચશે ગુજરાતના આ નાનકડા ગામમાં. પીએમ મોદીના પ્રયાસથી બદલાઈ ગયો ગામનો ઐતિહાસિક નકશો, જેને ઉલ્લેખ પૌરાણિક ધાર્મિક ગ્રંથોથી લઈ અને ઇતિહાસના દરેક પન્નાઓમાં દર્જ છે. તે વડનગર, આજ વડનગરના 2500 વર્ષના ઇતિહાસની યાદ અપાવતા ભવ્ય મ્યુઝિયમને કેન્દ્રીય ગૃહમંત્રીએ ખુલ્લું મૂક્યું. પ્રધાનમંત્રીના વતનમાં બનેલું આ મ્યુઝિયમ વિશ્વનું બીજું સૌથી મોટું અને ભારતનું પહેલું વિશાળ મ્યુઝિયમ હશે. તો દોસ્તો ખાસ કરીને એક વખત આ વડનગરની મુલાકાત લેજો.